સાધુ પ્રદક્ષિણા આપતા નહીં, નમ્ર વિનંતી. ચલો વસ્ત્ર બેનાવે પ્રદક્ષિણા આપજો. હાજી એક આપી દે. ગુરુજી અમારો અંતરનાથ. મંગલાણમ સર્વે મંગલમ ભગવાન વીરો મંગલમ પ્રભો મંગલમ સૂર્ય ભદ્રાજા જય સર્વો સુમંગલમ ઓમકાર વિદુ સંયમ તો વિદમદય યોગિનો કામનમ મોક્ષદમ દેવમ કારાયણ ભોગવે અજ્ઞાન દેવરાંતારો નાના જન સલાગયા નેત્ર મુન્મીલિતમ યેન તસ્મૈ શ્રી ગુરુવે આગળ આવી જાઓ નીચે. સર્વભાવ પ્રદર્શન મંગલાનામ સર્વેષાં બોલો શ્રી મહાવીર સ્વામી ભગવાન કી જય. દેશ કોઈ અવાજ નહીં કરતા. ગુરુદેવ દેવાદિદેવ અર્યંત પરમાત્માઓ પ્રભુ વીર મહાવીર સ્વામી છેલ્લે ગયા ને તો કેટલા કલાક દેશના આપી? 48 કલાક. 48 કલાક એક જ લાગણી હતી, એક જ ભાવના હતી કે હવે તો જઈએ છીએ. કારણ કે છેલ્લા તીર્થંકર હતા એટલે કે હું તો જાઉં છું, પાછળની પ્રજા દુઃખી ન થાય એના માટે કઈ કરતો જવાનો. એમણે 55 પુણ્યના ફલને બતાવવાનો અધ્યયન, 55 પાપના ફલને બતાવવાનો અધ્યયન એટલે ઉત્તરાધન અને ઉત્તરાધન સૂત્ર એમનું વર્ણન કર્યું. એમાં 55 પુણ્યના ફલને બતાવનાર અધ્યયનમાં સૌથી પહેલી ઘટના કઈ છે ખબર છે? તમે કલ્પના નહીં આવે ને તમે રોજ કરો છો પાછા. પહેલું પુણ્ય રત્ન પાત્ર પરમાત્માની ભક્તિ કરી, તે સુવર્ણ પાત્ર સાધુ સાધુની ભક્તિ કરી. ઉત્કૃષ્ટ પુણ્ય 9 પ્રકારે જે ઉત્કૃષ્ટ પુણ્ય બંધાય છે એના પહેલા જ નંબરમાં કોને મૂકી દે છે? પરમાત્મા. અને બીજા નંબરમાં મૂકે કોને? સાધુ. એની ભક્તિ એ કરે એટલે એ આત્મા બહુ શોર્ટ ટાઈમમાં પોતાના આત્માનું કલ્યાણ કરી શકે. તમે બધા પુણ્યશાળી છો છતાંય પણ એટલા માળે લઈને બેઠા છો ને કે તમને લાભ મળે કે ન મળે. અમારા હસમુખભાઈ કેટલા માળ છે? રહે છે કેટલા માળ? અને એના કારણે સાધુ સાધુને ક્યાં ગયા સાવિકા કેટલો લાભ મળે છે? આજુબાજુ મળે ને લાભ તો. હા, કારણ અચ્છા બીજું તમને પ્રકૃષ્ટ પુણ્યનું કારણ છે. તમે લોકો છે ને પૈસા પુણ્યના કારણે પૈસા વધ્યા, હવે પુણ્યને બંધ કરી દીધું. હું ઘણી વખત કહું છું કે તમારે ત્યાં કોઈ બિચારો ભિખારી આવી શકે, કોઈ કૂતરો આવી શકે, કોઈ ગાય ઢોર પાસે આવી શકે, બસ ખાઈ દે. એટલે કેટલું અઘરું છે. પુણ્ય જ બંધ કરી દીધા. અચ્છા હવે તમને ખાલી સામાન્ય શોર્ટમાં પૂછું કે કોઈ બિચારો કૂતરો આમ હેરાન થતો હોય, દુઃખ તરફ પડતો હોય, તમે એને ખવડાવો તો પુણ્ય કે પાપ? પુણ્ય કે પાપ? પુણ્ય. અને જમાઈ ઘરે આવ્યા છે, પાપ નહીં બોલતી, જમાઈ ઘરે આવ્યા છે અને તમે આગતા સગતા કરી વ્યવહારમાં પુણ્ય કે પાપ પાછળ જો કહી તો પાપ. તો આનાથી સમજે મારો જૈન કુળમાં જન્મેલો બચ્ચો કે પુણ્યને બંધ મારે ન કરાય. પુણ્ય બંધ કરીશ તો ભવાંતરમાં મારું શું? ગયા ભાવના પુણ્યને હું જલસા લઈ લઈશ, આવતા ભાવનું શું? અચ્છા તો ખાલી પૈસાથી કરી દે શું થશે? નહીં, એ વસ્તુથી જ પુણ્ય થશે. ખાસ અમારી તો અંગત અંગત ભલામણ છે, તમે ભલે ગમે એટલા ઊંચા ઉડ્યા હો કે ગયા હો, પુણ્યને બંધ ન થાય એવું ધ્યાન રાખો. અને એવી અમે સાવિકાઓ બહેનોને જોઈ છે, 25 માળ 30 માળ રહેતા હોય ને તો નીચે ઉતરે ને તમે કેટલા માળે છો?
તો મેરે સહેલા છે બસ બાકી નીચે ઉતરે ને તો રીતસર કે થેલીમાં કેળા અને રોટલી બધું નીકળે ચોકીદારને કેળા આપે ભાઈ ચોકીદાર તો માણસ તો છે પછી દેરાસર જાય તમે સાહેબ દેરાસર જાઓ અને કોઈ બહાર ઊભા હોય અને તમે આમને આમ નીકળી જાઓ તો એ તમારા હૈયાની દયા ખલાસ થઈ આપતા જ જાય અને આપતો જાય નીકળે ત્યારે આપતો આ નીકળે તો પુણ્યનું કારણ ચાલુ રહેશે તો ખાસ આજની ભલામણ એ જ કે તમારા પુણ્યને બંધ ના કરતા કારણ કે એના વગર આત્મવિશ્વાસ નહીં થાય કારણ નિદ્રા જરૂરી છે પણ પુણ્ય શ્રાવક માટે પુણ્ય સાધુ સંત માટે કરો નિદ્રા આપણે ધ્યાન રાખી મળે માનવ સફળ કરજો ચેમાસ સર્વ જગત પરહિત નિરતા ભગવાન દોષા પ્રયાંતુ નાસા સર્વત્ર સુખી ભવતુ લોક જગતના સર્વજીવનું કલ્યાણ થાવ જગતના સર્વજીવો પરોપકારમાં મગ્ન બનો જગતના સર્વજીવોના સર્વદોષો સર્વપાપો સર્વકર્મો નાશ પામો જગતના સર્વજીવો સુખી થાવ સુખી થાવ સુખી થાવ એ ભાવનાભાઈ બધા ભાવપૂર્વક બાર નોકર કરશે એ સાધુ સાધ્યની માટે ઉપાસનાનું સ્થાન પણ બની જાય છે ઘણા બધા અમારા લલિત સુશ્રી મહારાજા પણ ઉતરી ગયા છે અને બધા મહાત્માઓ તમે જ ઉતરી ગયા જો મને જ વિનંતી નથી કરી એટલે નથી ચાલો આવી જાઓ પરિવાર અને બધા જે ગુજરને પૂજા માટે નંબર ઓળા માટે મુક્ત પરિવાર બાકી ભાઈ બધા જો સાહેબી હમણાં કંઈક કીધું મને જ નથી બોલાયો હલો કોણ છે તમે રોજ અમને જોઈએ છીએ બાકી છે પરિવાર આવજો અહીંયા વાંચે ગાતે ત્યાં પૂછું મારું પ્રવચન અને ત્યાર પછી લોકપાસી રાખવામાં આવે છે એટલે ત્યાં લોકપાસીનો પણ લાભ ત્યાં આપજો બધા વાળે પધારજો ફક્ત પરિવાર એ ગુરુજીનો વાળે પધારજો બાકીના વાળે પધારજો ખાલી અહીંયા પરિવાર પધારશો દરેક જણાએ વાળે નિભાવના આપી દેજો આગળ વધી એમ કહેજો ગુરુજી મારો અંતરનાથ આપકો આશીર્વાદ ગુરુજી મારો ખાલી ફક્ત પરિવાર પધારજો પ્લીઝ નમ્ર વિનંતી છે હાથ તો લગાવો પણ પધારજો સમય વખતે સાવધાન ચલો પધારજો આવી જાઓ આવા દે બેન બેન આવો આગળ આવો દિનેશભાઈ પૈસા હાલો આવી જાઓ સાહેબજી અહીંયા સ્થિરતા કરો ચલો ઉપર હાથ મારી લેજો આજે જવા જ નથી બેન સાહેબને જવા દો સાહેબજી મેં તો કીધું આમ જવાય નહીં ગુરુજી હાથ લગાવજો બધા હાથ લગાવી લેજો ગુરુજી મારો અંતરનાથ અમને આપો આશીર્વાદ ગુરુજી મારો અંતરનાથ ગુરુજી મારો અંતરનાથ ગુરુજી મારો અંતરનાથ
ચલો દરેક પુણ્ય બારે પધારજો પ્રભુનો લાભ આપી દેજો આપણે રાહુલ ત્યાં 12 સાધવી અહીંયા 30 ચાલો